તો રાજકોટમાં કથિત દવા ખરીદી કૌભાંડમાં આરએમઓએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે। 20 કરોડના દવા ખરીદી કૌભાંડ મુદ્દે આરએમઓ હર્ષદ દુસરાએ મૌન સેવી લીધું છે। સ્ટોર ઇન્ચાર્જ નથવાણી ચાર્જની લેતી દેતી માટે રાજકોટ આવ્યા હોવાની તેમણે સ્પષ્ટતા કરી છે। મીડિયા સમક્ષ કોઈ પણ જવાબ આપવાનો આરએમઓએ ઇનકાર કરી દીધો। કૌભાંડ વિશે કોઈ જાણકારી ન હોવાનું તેમણે કહ્યું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 કરોડના કથિત દવા કૌભાંડનો મામલો ડોક્ટર નથવાણી દિવાળીના દિવસોમાં અહીંયા શું કરવા આવ્યા હતા તેને લઈને દુસરા સાહેબ આપણી સાથે છે સિવિલના આરએમઓ સાહેબ નથવાણી સાહેબ અહીંયા આવ્યા હતા દિવાળીની રજા ચાલતી હતી તે દરમિયાન બિલો ફાઇલો લઈને બેઠા હતા। એક વિડીયો સામે આવ્યો છે આને કઈ રીતે જુઓ છો? નથવાણી સાહેબને સરકારી ઓર્ડર પ્રમાણે ચારની લેતી દેતી માટે બોલાવેલા હતા અને લેતી દેતી જે ઓર્ડર આપણે જે ચારની લેતી દેતી છે એના માટે આવેલા હતા અને એના માટે કામ કરેલું હતું એને। શેની લેતી દેતી થતી? ચાર્જની લેતી દેતી હોય। ચાર્જની તો એમાં ફાઇલો શું લઈને બેઠા હતા? ચારની લેતી દેતીમાં બધી વસ્તુની હોય લેતી દેતી। બદલી તો 1 મહિનો થઈ ગયો છે છતાંય અહીંયા શું ચારની લેતી દેતી થયેલ નહોતી, એને ઇમરજન્સીમાં અહીંથી રિલીવ કરેલા હતા એને કારણે ચારની લેતી દેતી થયેલી નહોતી। 20 કરોડનું કૌભાંડ થયું હશે તો જ એને છૂટા કરી રહેશે? એના વિશે મને ખ્યાલ નથી કઈ। છૂટા શું કામ કરી રહેશે એના વિશે મને ખ્યાલ નથી। તો સ્ટોર ઇન્ચાર્જમાં સાહેબ એવા બિલો જે હશે તેની નાબૂદી કરી હશે તો કોણ જવાબદાર? એના વિશે મને કઈ ખ્યાલ નથી। સાહેબ તો જવાબદાર કોણ અત્યારે? એના વિશે મને કઈ ખ્યાલ નથી। નહીં સાહેબ ખ્યાલ કેને? તો ખ્યાલ નથી આપને તો ખ્યાલ આવશે કે ને? કારણ કે આ તો કથિત 20 કરોડ લોકોની જયારે રૂપિયાની વાત હોય આ કોઈ સરકારી અધિકારીઓ તેમના ઘરે જ નથી લેવા। જેના વિશે મને ખ્યાલ નથી। તો સાહેબ આ સમગ્ર ઘટનાને નથવાણી સાહેબ આખું કૌભાંડ આચરી નાખ્યું ને એવું લાગે છે તમને? એના વિશે મને કઈ ખ્યાલ નથી। તો ખ્યાલ આવશે ક્યારે સાહેબ? તપાસ કરશે કોણ? એના વિશે મને એટલું કઈ કહી શકું નહીં। એના વિશે તપાસ કોણ કરશે સાહેબ? એ તપાસ કોણ કરશે એના વિશે મને કઈ ખ્યાલ નથી। એટલે સિવિલ સાહેબ રામ ભરોસે ચાલે એના વિશે હું તમને કઈ જવાબ નહીં આપી શકું। શા માટે નું આપી શકો સાહેબ? મીડિયાને તમે જવાબ ન આપી શકો? આપણે જેટલું મને ખ્યાલ હોય એટલું જ તમને આપી શકું। મીડિયાને તમે જવાબ ન આપો? મને જેટલું ખ્યાલ છે એટલું તમને આપી શકું જવાબ। એમ નહીં સાહેબ તો તમને ખ્યાલ કોની પાસેથી આવે? હું એનું તપાસ કરીને તમને જણાવીશ। કેટલા દિવસમાં સાહેબ તપાસ થશે આની? તપાસ કરીને જણાવીશ। મને એનો સમય તમારે આપવો પડે એટલા માટે। ચોક્કસથી આ હતા રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિકારી। તેઓ કહી રહ્યા છે તેમને કશો ખ્યાલ નથી। કથિત 20 કરોડના કૌભાંડમાં આજે આખો મામલો સામે આવ્યો। દવાના બારોબાર બિલ બન્યા હોવાની વાત સામે આવી। નથવાણીની તો બદલી 1 મહિના પહેલા થઈ ગઈ છતાં ચાર્જ છોડવા માટે તેઓને શા માટે બોલાવી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આરોગ્ય કમિશનર શું કરી રહ્યા છે? જોવો આ રાજકોટ સિવિલ હોસ્પિટલનું આ જે નજરાણું છે તે તમે જોવો। સ્માર્ટ સિટીની વાતો કરો છો પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવા કરોડો રૂપિયાની દવાનો બારોબાર બિલ બની જાય છે। નથવાણી સાહેબ દિલ્હીની જો અહીંયા દિવાળીની રજા હોય અને ગઈકાલે તાળા હોય તો દિવાળીની રજામાં તેના માટે તાળું શા માટે ખુલ્યું હતું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। ત્યારે રાજકોટમાં તે અમે કહી રહ્યા છીએ કે આરોગ્ય કમિશનર તમે ખુદ જોવો કે રાજકોટ સિવિલ હોસ્પિટલની શું દશા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।